સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના ત્રીજા વચનામૃતમાં કહ્યું, પોતે જ પ્રશ્ન ઊભો કર્યો, અમે ઉત્સવ સમયા શા માટે કરીએ છીએ, અને પછી પોતે જ એનો ઉત્તર કરે છે કે અમે ઉત્સવ સમયા એટલા માટે કરીએ છીએ કે ઉત્સવમાં તો લાખો ભક્તો ભેળા થવાના હોય, એમાં કેટલાય કુસંગી જીવો પણ આવી જાય. કોઈ જોવાની લાલચે આવે, કોઈ માન સન્માનની લાલચે આવે, કોઈ ખારું સારું ખાવાનું મળશે એ લાલચે આવે. અને આ સમયો એને જો જોયો હોય અને એ જીવને અંતકાળે જો આ ઉત્સવ સમયા યાદ આવે, જો કે ભગવાનને યાદ કરવા એ તો કઠણ છે, પણ જો આવો સમયો યાદ આવે, હજારો લાખો હરિભક્તો યાદ આવે, તો હજારો સાધુ પણ યાદ આવે, અને હજારો સાધુ યાદ આવે તો એને યોગે સ્વામિનારાયણ ભગવાન જો યાદ આવી જાય તો એ જીવને મોટી પદવીની પ્રાપ્તિ થાય. આ શ્રીજી મહારાજની કાંકરા કાઢી અને રોકડી વાત. અંતે તો મહારાજને વધારે જીવને ધામમાં લઈ જવાનો ખટકો હતો, અને એટલા માટે રાત અને દિવસ મહારાજ ક્યાંય જંપીને બેઠા નથી. ગામડે ગામડે માણકી ઘોડી ઉપર ફરી બેસીને જે ફર્યા છે એ તો ઇતિહાસમાં તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે મહારાજે કેટલો પરિશ્રમ લઈ અને કેટલા ગામડાઓમાં વિચરણ કરી અને લાખો જીવને પોતાનું દર્શન આપી અને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. એટલે ઘણીક વાર મહારાજ કહેતા કે ભલા થઈને મારા દાખલા હમું જોજો. આટલો વિશાળ સત્સંગ ઊભો કર્યા પછી મુખ્ય તો મહારાજ જ છે, અને છતાંય સત્સંગ સમાજની આગળ મહારાજે એવું દીનતા વચન વાપર્યું, હાથ જોડીને કહ્યું, ભલા થઈને મારા દાખલા હમું જોજો. એ દાખલો હા, ગામડે ગામડે વિચરણ કરીને લાખો જીવને પોતાની ઓળખાણ કરાવી અને એને ધારી રહેલા અક્ષરધામમાં મહારાજને વચન આપીને જે મુક્તો સાથે આવ્યા, એ સંતોએ પણ પૈદલ હાલીને કેટલું ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર, સૌબીર, ઝાલાવાડ, ગોહિલવાડ કેટલું વિચરણ કર્યું. રંગે ઝાલાવાડ, રંગે ગોહિલવાડ, રંગે ગરવી ગુજરાત રે, સતસંગ રંગ લાગ્યો. આ કીર્તન બહુ સારું મને આવડતું પણ ભૂલાઈ ગયું અને હજારીમાંથી હાવ લુપ્ત થઈ ગયું. આ સારામાં સારું કીર્તન માવદાન કવિનું છે. બહુ સરસ આ કીર્તન મને એક કડી ત્યારે યાદ આવી, પણ હજારીમાંથી બધા કીર્તનકારોએ પુસ્તક છાપ્યા અને આ પુસ્તક એક કાઢી નાખ્યું. ગમે એમ હોય, ભૂલી ગયા હોય, ગમે તે, પણ આપણી હજારીમાંથી આ કીર્તન નીકળી ગયું છે. એટલે આપણા મહારાજ અને 500 સંતોએ કેટલું વિચરણ કર્યું. ગોહિલવાડ એટલે ભાવનગર, ઝાલાવાડ, હાલાર, મૂળી દેશ, જામનગર દેશ, આમાં નંદ સંતો કેટલું ફર્યા છે અને મહારાજે કેવી એની કસોટીઓ કરી છે. સંતોને ગળું શીકણું નહીં ખાવાના વચનો આપ્યા, વ્રતમાનો આપ્યા, અને જામનગરમાં આપણા સંતોનું મંડળ ગયું.
છેલ્લે ખારો જે ભૂમિ ઉપર થાય એ ખાવાનો ન્યાય પ્રતિબંધ, એ ખારો રસ કહેવાય, મોળો ન કહેવાય. એ મીઠું ખારું ખાવાનું ચાટીને એની ના પાડેલી. કેવી પરિસ્થિતિમાં પસાર થયા અને મહારાજે કેવી કેવી કસોટીઓ કરેલી એ તો ગ્રંથમાં ઇતિહાસો વાંચીએ ત્યારે ખબર પડે કે મહારાજને રાજી રાખવા એના વચનમાં રહી અને કેટલો સત્સંગ કરાયો છે. આજે બધાને સત્સંગની સેવા કરવી છે, પણ પોતાની સેફટી પહેલા કરી લેવી, પોતાની સંસ્થાની પહેલા સેફટી કરી લેવી, પછી થાય એટલું સત્સંગને અર્થે માઇક ઉપર પછડાય બોલીને કરવાનું. પણ પછી જ્યારે નંદ સંતોમાં એ હતું કે મહારાજના બોલ ઉપર જોડી લઈને હાલતું થવાનું, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, જે ઝાડ નીચે ઉતરે એ એનું ઘર અને જે ધર્મશાળામાં ઉતરે એ એનું આવાસ. આવી રીતે આપણા નંદો જીવ્યા છે, એટલે એના ઇતિહાસો લખાયા છે. બાકી પોતાનું ટટોળો અક્ષય કાલે મહારાજ શ્રી સભામાં બોલ્યા કે લાંબુ નહીં હાલે, એ થોડા ટાઈમ સુધી હાલે, જ્યાં સુધી પોતપોતાના શિષ્યો હજી કરનારા હોય ત્યાં સુધી હાલે, પણ લાંબુ પછી હાલે નહીં. પણ જેણે ભગવાનના વચન ઉપર જિંદગીઓ ન્યોછાવર કરી અને સત્સંગને અર્થે જીવ્યા છે એ જ અમર રહેવાના. બાકી ક્યાં ખોવાઈ જાય એનું કોઈ નક્કી નહીં, કોઈ મેળ નહીં. શ્રીજી મહારાજના વચન પ્રમાણે શિક્ષાપત્રીની આજ્ઞામાં રહી અને જે થાય છે ને એટલું જ સાચું, બાકી બધું જેટલું ઘરનું ઊભું થાય એ બધું ડાપણ કહેવાય. જેટલું મહારાજના વચન પ્રમાણે કરીએ એટલું સનાતન, બાકી બધું ડાપણ કહેવાય. આપણા નંદો મહારાજ વડતાલ મૂકે તો વડતાલ રહેવાનું, ગઢડા મૂકે તો ગઢડા રહેવાનું, ગામડામાં મોકલે તો ગામડામાં રહેવાનું. ભગવાનના વચન ઉપર જીવ્યા અને વચનમાં રહ્યા ને એની વેલ્યુ છે. મહારાજનું વચન જેણે પાળ્યું એ મહાન, અને વચન લોપ્યું એ દુનિયામાં ગમે એટલા મોટા હોય પણ એકવાર એનું એકડાનો ઝીરો થઈ જવાના. અમે હોઈએ કે તમે હો, જેટલી મહારાજની આજ્ઞા પાળીએ એટલું જ સાચું. સદાચાર ધર્મમાં કેટલું બધું લખ્યું છે. કોના હાથનું ખાવું, કોના હાથનું ન ખાવું, કોનું ખપશે, કોનું નહીં ખપે, કોનું પીવું, કોના હાથનું ન પીવું, આ વિગત બધી આપેલી છે. અને શિક્ષાપત્રી લખ્યા પછી મહારાજે કહ્યું છે આનો વિસ્તાર અમારા ગ્રંથો થકી જાણી લેવું. બાકી આપણા ગ્રંથોમાં બધે લખ્યું છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આચાર, વ્યવહાર અને પ્રાયશ્રી ત્રણે વિભાગ આપ્યા. આચાર એટલે સવારથી સાંજ સુધી કઈ રીતે જીવવું અને સમાજની અંદર કઈ રીતે જીવવું એ વ્યવહાર બતાવ્યો. અને જીવતા જે ભૂલો થાય એના પ્રાયશ્રિત કઈ રીતે કરવા એ આચાર, વ્યવહાર અને પ્રાયશ્રિત આ ત્રણ વિભાગ મહારાજે બહુ સરસ બતાવ્યા છે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ નથી થઈ, એ આ સંપ્રદાય માટે મોટામાં મોટી ખોટ છે. એમાં એવી ઝીણી ઝીણી વાતો લખી મનુસ્મૃતિની જેવી. મનુસ્મૃતિ તો કોઈએ જોઈ નહીં હોય. મારી પાસે જૂનામાં જૂની હતી પણ કોકને અપાઈ ગઈ યાદ રહ્યું નહીં એટલે ગઈ. મનુસ્મૃતિમાં એવા ઝીણા ઝીણા ધર્મો લખ્યા છે. સાચા માણસ બનીને જીવવા શું કરવું એ વિગત બધી મનુસ્મૃતિમાં બતાવી છે. આચાર, વ્યવહાર, પ્રાયશ્રિત આ બધું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં બતાવ્યું છે. પરાશર શ્રુતિમાં એવા ધર્મો લખ્યા જે પાળવા જેવા પાળવાના, પણ કળયુગની અંદર ન પાળી શકાય એનો નિષેધ પરાશર ઋષિએ કરેલો છે. વાનપ્રસ્થોને માટે સંન્યાસીઓના જે ધર્મો છે એનો કળયુગમાં હાવ નિષેધ કર્યો છે.
વાનપ્રસ્થ એટલે પત્ની જો આજ્ઞામાં રહેનારી હોય તો એને હારે રાખી વાનપ્રસ્થમાં હારે લઈ જવી, એક ઝૂંપડીમાં રહીને બેયને ભજન કરવું. પણ સંન્યાસ જ્યારે લે ત્યારે પત્નીનો પણ ત્યાગ કરવો અને ઝૂંપડી તો અગ્નિની રક્ષા માટે રાખવાની અને પોતે બહાર ચોકમાં બેસવાનું અને ચારે બાજુ તાપ કરવાનો અને ઉપરથી ઉનાળાનો સૂર્ય ઉપર તપતો હોય જેને પંચાગ્નિ સેવન કહેવામાં આવે એ વાન સંન્યાસીઓએ પંચાગ્નિનું સેવન કરવાનું. એ આશ્રમો કળયુગની અંદર શક્ય નથી એટલે પરાશર ઋષિ એનો નિષેધ કર્યો અને એ જગ્યાએ જોઈન્ટ કર્યું શ્રીજી મહારાજે કે એને વાનપ્રસ્થ સંન્યાસમાં નહીં જવું, એને છેલ્લી અવસ્થામાં સંતોના મંડળમાં રહેવું અને એની સેવા કરવી. 2 વાર એ જમાડે તો જમી લેવું અને બને એટલી સંતોની સેવા કરવી, બાકી ભજન કરવું. એ રીતે વાનપ્રસ્થ સંન્યાસના નિષેધ પછી એ લોકોને આમાં સત્સંગમાં જોડ્યા, કારણ કે 2 વાર ખાધા સિવાય કળયુગમાં ભજન થાય નહીં. તમારે અખતરો કરવો હોય તો કરી લેવાનો. આખો દિવસ નિર્જળા 11 કરો તેથી કેટલી માળા ફરે છે ને એનું સાંજે સર્વે કરજો. અને 2 વાર જમવાનું હોય અને તેથી આખો દીમાં કેટલી માળા થાય એ બેયનું તમે પાકું સર્વે કરજો, એટલે તમને ખબર પડશે કે ભૂખ્યા ભજન થાય નહીં. અને એટલે સ્વામિનારાયણ ભગવાને જમવામાં ક્યાંય નિષેધ કર્યો નથી. પોતાની હયાતમાં લાડવા ખવડાવ્યા અને કેટલી જાતના પ્રકરણો ફેરવા, પણ પછી લાડવાને છૂટી આપી દીધી તો આવા સંપ્રદાયમાં રમ્યા જ કરજો. એટલે લાડવા જે સંપ્રદાયમાં રમ્યા જ કરે છે. સાધુના ઘરમાં હોય, સંન્યાસીના ઘરમાં હોય, ગ્રહસ્થના ઘરમાં હોય, ગણપતિ સોચ આવે ત્યારે તમારે ત્યાં એક દી લાડુ હોય, અમારે ત્યાં રોજ લાડુ હોય. લ્યો, આ સ્વામિનારાયણનો પ્રતાપ. અને જમીને ભજન થાય ને એટલું ઉપવાસમાં ભજન નથી થતું. મને તો એનો અનુભવ, તમને તો જેવો હોય તેવો ખબર નથી મને. એટલે ભજન કરવું ને એ મહત્વની વસ્તુ છે. આપણા ગુરુ જ્યારે હું સાધુ થયો ને ત્યારે આપણા આસને 100-200 માણસ જમતા અને હું રસોઈ બનાવતો. તે દી રસોઈયો રાખ્યો નહોતો. 100-150 માણસની રસોઈ હું બનાવતો અને હરિભક્તોને પૂનમને દી જમાડવાના અને 10-10 કિલોની રોટલી વણતો, પરસેવો વળતો ને તેથી કેડ દુખવા માંડતી. અને બપોરે બધાને જમાડવાના, બહુ જમાડ્યા. અને ગુરુ પછી લાડવા લઈને નીકળે. કોઈ કે સ્વામી ડાયાબિટીસ છે તો એક લાડુ વધારે ખાઈ મટી જાય, એમ કહીને ગુરુ ખવડાવતા અને ડાયાબિટીસ વાળા આખા લાડવા ખાઈ જતા, મને ખબર છે. એટલે ભગવાન અને આપણા જૂના સંતો અને આપણા ગુરુ હમણાં સુધી મેં જોયું છે સાધુઓ ખવડાવીને રાજી થતા. હું જેતપુરમાં ગયેલો રાતના 11:30 વાગે. તેથી કોઠારી સ્વામી હરજીવનદાસજી ગરડા હતા સંત. અમે હોઈ જવા માંગતા હતા કે સાધુ ભૂખ્યા ન હોવાય. એ પછી મને હાથ ઝાલીને કોઠારમાં લઈ ગયા, જલેબી ફાફડી ખવડાવી. એ હજી મને વર્ષો ગયા યાદ આવે છે. તેથી લગભગ નીલકંઠ સ્વામી કદાચ સંત નહીં હોય, 40-45 વર્ષ થયા. નીલકંઠ સ્વામીના ગુરુ. એટલો જૂના સંતોની અંદર ખવડાવવાનો આગ્રહ હતો. હું ગુરુની હારે 31ની સાલમાં 150 વર્ષનો ઉત્સવ પૂરો થયો. પછી જેટલા ઉત્સવમાં આવ્યા હોય એટલાને સ્ટીલની એક થાળી આપવાની હતી. એટલે વડતાલ તો આપી દીધી, પણ નાના શિખરબંધ મંદિરોના સંતો આવ્યા હોય એને આપવા જવા આખી ગાડીમાં થાળીઓ લઈ અને બધે આપવા માટે નીકળેલા. ગુરુને હારે હું ગાડીમાં તમામ શિખરબંધ મંદિરો એક દિવસમાં 3-4 શિખરબંધ મંદિરો ફરતા.
તેથી ગાડી વધારે હાલી હાલીને 60 ઉપર હાલતી ને 50 ઉપર 70 ઉપર તો નહીં. ત્યારે સરાડવા ગયેલા અને સરાડવાની અંદર બરોબર બપોરે ગયા અને તરત નીકળવું હતું. પણ બીજે દી અભિષેક આણંદના ભગવતીભાઈ રાવનો પાટોત્સવ હતો. એ દર રવિવારે ત્યાં પાટોત્સવ કરાવતા. 12 મહિના સુધી 48 અભિષેક કરાવેલા. શાસ્ત્રી ગોપાલ શરણદાસજી વિદ્યા ભાસ્કર કહેવાતા, બહુ મોટા વિદ્વાન હતા. અને એને પરાણે ગુરુને રોકી પાડ્યા કે અથાણાવાળા સ્વામી તરત વયા જાય એ મને પોસાય એમ જ નથી. અને બળજબરી કરીને ગુરુને ત્યાં રોકેલા સરાડવામાં. અને આગલે દિવસે બધા હરિભક્તો આવ્યા. સવારમાં અભિષેક હતો અને 2 દિવસ અમને ત્યાં રોકેલા. અને સાંજે ડોલ આખી માખણની ભરેલી સમસો લઈ અને રોટલા બધાને પીરસીને સમસે જે માખણ પીરસતા હતા એ મેં મારી સગી આંખે જોયું. એટલું એ સંતોને ખવડાવવાનો આગ્રહ અને એવું જમાડ્યું છે કે વાત ન પૂછો. બીજે દિવસે રોક્યા, ત્રીજે દિવસે જવાનું થયું. તાકે સ્વામી સવારે જમ્યા વગર હું ન નીકળવા દઉં કે. પછી મને એક બાજુ બોલાવીને કે સાધુ ગુરુ, તારા ગુરુને શું ભાવે છે? મેં કીધું મારા ગુરુને બાજરાનો રોટલો, ખાટા રીંગણાનું શાક, ઓલા ખાટા શીબડાનું શાક હોય તો ભાવે. અને દિવસે અમે વાડીએ ખાટા શીબડા ખેતરમાં જોઈ આવેલા. એના ગુરુ પ્રસાદ સ્વામી એના નાના એવા શિષ્ય, નાના એવા એટલે તેથી 7-8 વર્ષના જ હશે એવા સાધુ હતા, 8-9 વર્ષના. એ મને વાડીએ લઈ ગયેલા, ખાટા શીબડા જોયા. ને સાંજે મને પૂછ્યું તમારા ગુરુને સવારે જમ્યા વગર નહીં જવા દો, શું ભાવે? મેં કીધું એને ખાટા શીબડાનું શાક હોય અને બાજરાના રોટલા બહુ ભાવે. તે રાત્રે 10 વાગે ખેતર મોકલી એના માણસોને શીબડા બોલાવ્યા, બાજરો દળાવ્યો રાત્રે. અને સવારમાં 5 વાગે ઠાકોરજીને થાળ ધરાવ્યો, જગાડ્યા ત્યારે. અને 6:30 વાગે અમને જમાડ્યા. અને જમીન પછી અમે ત્યાંથી નીકળેલા. આજે લગભગ 45 વર્ષ જેવું થયું છે. 31ની સાલમાં ઉત્સવ હતો ના 80 હાલે એટલે 50 વર્ષ તો ઈ પાકા થયા ને. એટલે એ વખતે અમે 150 વર્ષનો લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ પૂરો થયો. અને અઠવાડિયા પછી આ બધી થાળીઓ આપવા નીકળેલા. આખા સંપ્રદાયમાં જેટલા સાધુ આવ્યા ને એ બધાને એક થાળી આપવાની હતી. તેથી થાળીની વેલ્યુ કેટલી હતી? સ્ટીલની થાળીની ક્યાંક તાંબાની પિત્તળની દેખાતી, સ્ટીલની જોવાય નથી મળતી. અને સ્ટીલની થાળી જોવે તો લોકો ચાંદી કરતા એની વેલ્યુ વધારે માનતા. બાકી લગભગ પિત્તળની ને એલ્યુમિનિયમની થાળીઓ આવતી એ વખતે. એ હારામાં હારી એલ્યુમિનિયમ ગણાતી. સ્ટીલની થાળી આપવા ગયા સાધુ દીઠ એક બધા રાજી થતા હતા. અને એ વખતે એ શાસ્ત્રી મહારાજે અમને મોટા ગુરુને જમાડીને રાજી કર્યા. એ કે સ્વામિનારાયણ ભગવાનને ખવડાવવાનું શીખવાડ્યું. ખવડાવો ભગવાનના ભક્તોને, એમાં મોટામાં મોટો મહારાજનો રાજીપો. અને તમને સાચી વાત કહું ને કે સાધુને કે હરિભક્તોને જમાડવાથી જેટલા રાજી થાય ને એટલા હોનાના ઢગલા કરો તો રાજી ન થાય. આ જમાડવાની વસ્તુ એક એવી છે કે તમે હોનામાં લાખ આપો ને તો એમ થાય આ તો બહુ પૈસાવાળો, 2 લાખ આપે તો સારો. અને 2 લાખ આપે ને તો એમ થાય કે આ તો બહુ પૈસા વાળો, 5 લાખ આપે ને તો સારો. પણ ખવડાવવાની વસ્તુ એવી છે કે તમે એક થાળી જમો, આગ્રહ કરીને જમાડે, પછી તમે જ કહો નહીં હવે નહીં. આ એક વસ્તુ જ એવી છે કે રોકે માણસ કે હવે નહીં. બાકી દાન કરોડોનું આપો ને તો એમ થાય કે હજી 1.25 કરોડ આપે થારું, આ તો બહુ સુખી. અમને એમ હોય કે આને અમે એક જ માગનારા, પણ અમને એ ખબર ન હોય કે એની પાસે બીજા 17 આવતા હોય. એટલે અમે તો જે આવે ને એને હરોડી જ નાખીએ. પણ એવું ન હોય. એક જમવાની વસ્તુ એવી છે કે એમાં માણસને તરત સંતોષ થાય. બાકી કોઈ વસ્તુમાં સંતોષ નહીં થાય. 1 રૂમ લખાવે ને તો કે હજી 1 રૂમ લખાવે થારું, આ તો 2 રૂમ લખાવે એવો. લાખ રૂપિયા આપે ને કે આ તો 2 લાખ આપ્યો, આની પાસે ઓછા મગાઈ ગયા, 3 રૂમ માગ્યો તો સારું હતું. પછી પસ્તાવો હોય તો લાખ માગ્યા પછી.
એટલે કોઈ જગ્યાએ સંતોષ નથી. કોઈ પણ વ્યક્તિની વાત છે, આ કોઈ એક વ્યક્તિ માટે નહીં કહેતો, જનરલ માટે કહું કે કોઈ પણ વસ્તુમાં સંતોષ ન થાય. એક જમવાની વસ્તુ એવી છે કે એમાં બધાને સંતોષ થાય. પેટ ઉપર હાથ ફેરવે, સ્વામી હવે નહીં, હવે 2 લાડવા વધારે લીધા, હવે નહીં. બાકી બીજામાં એમ નહીં કે 2 રૂમ લખાવીને હવે 3જી રૂમ તમારે નથી લખવાની, નહીં. એમાં કહે છે કે હજી 1 લખાવી ને 5 લખાવી. ક્યાંય સંતોષ નથી જમાડવા સિવાય. અને ભગવાનના ભક્તને ખવડાવવું નહીં, એ તો સ્વામિનારાયણ ભગવાનને પોતાને જમાડ્યા બરોબર છે. માટે ભગવાનના ભક્તોને જમાડવા એના જેવું મોટું પૂર્ણ એકે આ જગતમાં હું નથી માનતો. સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ પ્રકાશમાં એવું બોલ્યા કે જગતનો જીવ એકવાર મારા સાધુને જમાડશે તો એના ગુના માફ કરીને હું એને મારું અક્ષરધામ આપીશ. એકવાર સાધુને જમાડવામાં અક્ષરધામ આપવાની બાહેધરી લીધી અને એકવાર અક્ષરધામમાં જવા માટે તો હિમાલયમાં હાડ ગાળીને મરી જાય ને 1000 વર્ષ તોય ધામનો દરવાજો જોવા ન મળે. એ સાધુને એકવાર જમાડે એના ગુના માફ કરીને અક્ષરધામમાં લઈ જવાની સ્વામિનારાયણ ભગવાન પોતે બાહેધરી લે છે. એટલે આ જમાડવાનું પૂર્ણ કેટલું મોટું. એટલે જેને જમાડવા હોય એને સાધુ અને હરિભક્તોને જમાડવા. આજે તો સાધુને જમાડો તોય ભગવાન રાજી થાય ને હરિભક્તોને જમાડો તો વધારે રાજી થાય. એનું કારણ સાધુ તો રોજ લાડવામાં રમ્યા કરે, તમે જમાડો તો અમારે કઈ નવું ન હોય, પણ હરિભક્તોને લાડવા જમાડીએ તો કાંઈક નવું લાગે. રોજ તો બાજરાના રોટલા ખાવાના હોય અને એમાંય 11ને દિવસે બાયુએ તમારે મોરિયાના રોટલા કર્યા હોય 10 વાગે તમે 12:30 હીરા ઘસીને આવો અને એ રોટલો પથરા જેવો જોવો ને ત્યારે તમને ખબર પડે કે મારી હાલે 11 જ કરતા તો 10 હારી, એના કરતા બાજરાનો રોટલો હારો. પણ તમને બધાને કહી દો, મહિલા મંડળ બેઠું હોય તો એ સાંભળી લે કે મોરિયાના લોટના રોટલા કરો, એમાં 50% બાફેલા બટાકાને મિશ્રિત કરી દેવાના. પછી ઘટે એટલું છાશ કે પાણી નાખી અને રોટલા બનાવો ને એવા રૂના ગાભા જેવા પોચા રોટલા થાય. જો કે રાતડી ઝાર તો લુપ્ત થઈ ગઈ, કાંગ લુપ્ત થઈ ગઈ, ટીમરું લુપ્ત થઈ ગયા, નહીતર રાતડી ઝારના રોટલા બનતા લાલ અને એવા પોચા પોચા બને કે તમે એકવાર રોટલો જમ્યા હો ને તો કાયમ યાદ રહે. આજે રાતડી ઝાર લગભગ ક્યાંય જોવા નથી મળતી. કાંગનો ઘસ્યો બનતો કાઠિયાવાડમાં. મારી પાસે કાંગ પડી પણ કોઈને ઘસ્યો આવડતો નથી, કોકે લાવીને આપીશ મને કાંગ. ટીમરું પેલા આવતા શીકુ જેવા હોય, ગીરમાં બનતા, ટ્રકો ભરાઈને કાઠિયાવાડમાં વેચાવા આવતા, ટ્રેક્ટરો ભરાય. હવે ટીમરું ક્યાંય જોવા નહીં મળતા. એક જણો સેમ્પલ બતાવી ગયો પણ નાના હતા. પણ પહેલાના જમાનામાં આ બધું આવતું. પછી કરમદા આવતા. કરમદા એ તો ક્યારેક માર્કેટમાં દેખાય છે. એને તળી નાખીને મીઠું સાટો ને એટલે બાજરાના રોટલાની કોઈ વસ્તુ ન જોઈએ તમારે. કેરડા હજી થોડા આવે છે, હજી લુપ્ત નથી થયા. એ કેરડાનું અથાણું પણ એટલું સરસ બને. આ બધી અમુક વસ્તુ તો લુપ્ત થઈ ગઈ. થાળમાં અમુક વસ્તુના નામ આવે ને એ અત્યારે જોવા પણ મળતી નથી. કેરીનું અથાણું પણ હવે ત્યારે તમે જુઓ ને તો આજના લોકો બનાવે. હવે શેઠાણીએ કોઈ દી નો આંબો જોયો હોય, નો કોઈ દી અથાણું બનાવ્યું હોય, હવે એ બનાવે ને તો પથરા જેવું બનાવ્યું, મોઢામાં નાખીને તો હુકાઈ ગયેલી ઓલી ઠીકરું હોય ને એવી હોય. જૂની ડોશીમાની પાસે તમે જો બનાવો તો કેરીનું અથાણું એવું બને કે ન પૂછો વાત. અમારે લક્ષ્મી સ્વામી છે ને એના મમ્મી અત્યારે લગભગ એની 85 વર્ષની ઉંમર અને અમરેલીથી લીલાબા બનાવે. આજે મારે કેવું છે ત્યાંથી બનાવીને મોકલે હતા. દર વર્ષે મોકલે, આ વર્ષે કહેતા ભૂલી ગયો. એ અથાણું કેરીનું એટલું સરસ બનાવે કે બાજરાના રોટલા રે તમારે કોઈ વસ્તુની જરૂર જ ન પડે. જૂના જમાનાની અંદર બધી રહેણી કરણી અને ખાવાની વસ્તુઓ એટલી સારી હતી ને એ માયલો તો અત્યારે કાંઈ ન રહ્યું. છેલ્લે આવીને ઊભું રહ્યું પીઝા.
પીન પછી તું જા. બાકી જૂના જમાનામાં આપણા વડીલો એ બાજરાના રોટલા હોય, ખાડાવાળા રોટલા હોય, અને એમાં ઘી પીરસેલું હોય, પાકડ ભેનું અને ગાયનું ઘી, અને એમાં ગોળ હોય, ઓરિજિનલ ઓર્ગેનિક ગોળ હોય. અને એ દાદા સવારમાં એ 2 રોટલા ને અડધો વાટક્યો ઘી ને ગોળ જમી જાય, અને પછી કોદાળી લઈને હાથીઓ ખોદવા જાય. સવારે 7 વાગે ખોદવાનું શરૂ કરે, 12 વાગ્યા સુધી પોરો ખાવો ન પડે. અને આપણે આજે ખાત મુહૂર્તના 5 ઘા મારવાના હોય, ત્રિકમના 3 ઘા મારીએ, થાકી જઈએ છીએ. થેલી લઈને બસ સ્ટેન્ડે જવું હોય તો 2 વખત પોરો ખાવો પડે. એ આપણા બાપ દાદાઓના જીવન, જૂના સંતોના જીવન, એમાંથી એટલું બધું શીખવાનું મળે કે અત્યારે તમને ગ્રંથોમાંથી શીખવા નહીં મળે. આપણા વડતાલના જૂના સંતો હતા, 1 લોટામાં બધી ક્રિયા, એ જ લોટે જાજરો જવાનું, એ જ લોટો ભગવાનને ધરાવવાનો. જાજરો જાય ત્યારે હાથ એ લોટાને અડે જ નહીં, ધોતિયા દ્વારા લોટો પકડવાનો હોય. અને એ બહિર્ભૂમિ છે ને એ લોટો લઈને ગોમતી માટીથી 3 વખત ધોવાનો. હાથ તો એ લોટાને અડે જ નહીં, ધોતિયાથી જ લોટો પકડવાનો હોય. આવી રીતે જ. અને પછી એને 3 વાર માટીથી ધોવે, 12 જણ પાછા ફરી વાર ઉટીકી આવે, પછી એ ગોમતીમાં ધોવે, પછી બાજુમાંથી ગાળીને ધોતિયાથી પાણી લેવાનું, અને એ પાણીનો લોટો ભરી ધર્મશાળામાં લાવતા. અને અત્યારે વીઆઈપી ધર્મશાળા થઈ ગઈ એટલે પરસાદીનું બધું નીકળી ગયું. નહીતર ધર્મશાળાની કોર ઉપર તુંબડા મૂકવાના ખાડા હતા. તમારે પાણીયારામાં નથી ગોળી મૂકે ત્યાં ખાડા રાખતા, રકાબી જેવા, એવા ધર્મશાળામાં નકરા ખાડાઓ જ હતા. મલ્યમ કે રકાબી જેવા હોય ને, એ તુંબડા મૂકવાના હતા. પણ આ બધું વીઆઈપી થયું એટલે બધું ખોદી નીકળી ગયું. બાકી પ્રસાદીના પથ્થરાઓ હતા, પણ અત્યારે બધું નીકળી ગયું, કાંઈ રહ્યું નથી. અત્યારે વીઆઈપીનો મહિમા વધી ગયો અને પ્રસાદીનો મહિમા ઘટી ગયો. બાકી તુંબડા મૂકવાના હતા, એમાં હાંજ સુધી તુંબડામાં પાણી રહે. એ દિવસમાં 2-4 વાર એ તુંબડાનું પાણી પીવાનું, અને એ તુંબડા લોટાથી બધી ક્રિયા થતી. ઘણી જગ્યાએ હજી પિત્તળના એવા જૂના લોટા, તુંબડા જેવા લોટાઓ હજી પણ જૂના સંતો પાસે જોવા મળે છે. અને સાધુઓ બધા પેટી વાપરતા, એ રાજકોટની લાકડા કલર પીળી પેટી બધાય સંતો વાપરતા. એ મારી પાસે 85-90 વર્ષની જૂની પેટી, હજી 2 પેટી છે. એક ધોલેરાના સ્વામી પાસેથી મળી ગઈ, ને એક આપણા ગુરુની જૂની. એ 2 પેટી હજી મારી પાસે, હજી ટાકડી લઈને હું ફરું છું. ટેકેડી બધા કહે છે, હું ટેકેડી થતું છે મને ખબર નથી, હજી હું એ જ વાપરું છું. એટલે આપણા જૂના સંતોની રહેણી કરણી. શાસ્ત્રી હરિબલદાસજી હતા વડતાલમાં, એ પાંસનો નળ હતો ને ત્યાં નાવા આવતા હતા. એટલે મોટા સંત કહેવાય, એનું કોઈ માપ ન કહેવાય. પણ એ જનરલ પાંસને નળે નાવા આવતા. અને સાધુ થયો ને ત્યારે રૂમે ક્યાંય બાથરૂમ નહોતા. હું પણ પાંસને નળે જતો, અને ત્યાં બાજુમાં એક જાજરું હતું. એ મોટા મોટા સંતોની હારે હું નાતો તો એ મને ખબર છે. કાં હું પહેલાં નાહી લઉં, કાંઈ સ્વામી પહેલાં નાય. હરિબલદાસ શાસ્ત્રી અને હરિશરણદાસ શાસ્ત્રી ડભાણવાળા 2 છેલ્લી અવસ્થા પૂરી ભોગવીને ધામમાં ગયા, 90 વર્ષ જીવી. અને એ મારી ઉપર એટલા રાજી હતા ને કે એનું કોઈ માપ જ ન કહેવાય. એના શિષ્યો કરતાં 10 ગણા મારી ઉપર રાજી હતા. અને એ ઘણા સંતો, લગભગ 10થી 12 સંતો હતા. પણ આજે લગભગ એમાંથી એકેય નથી. મને રોજ વિચાર આવે, પણ મારી આળસને કારણે જાય છે. બાકી એવા 10 સંતોના ફોટાનું આખું ફોલ્ડર પટ્ટો છપાવી મારે બધાને આપવો છે. અને એના જે જૂના હરિભક્તો ઓળખતા હોય ને એને બધાને પહોંચાડવા. કારણ કે એ સંતોની હારે હું રહ્યો છું. એની રહેણી કરણી, એના જીવન મેં જોયા છે. એના દર્શન કરીએ ને તો પાપ બળી જાય. એને તમે પગે લાગો તોય ભલે, પાસે જઈને એમને ઊભા રહ્યો તોય ભલે. એમાં કળિયુગ જ નહોતો. આજના સંતોની પાસે પગે ન લાગો ને તો મોઢું શ્યામળું થઈ જાય. મારો હારો પગે નથી લાગતો. એને ખબર જ ન પડતી કે આ પગે લાગે ન લાગે, કળિયુગ જ ના હોય.
માન મોટપ નહીં, નાના બાળક જેવા જીવન હતા. નાના બાળકનું જીવન હોય ને એવા સ્વભાવ, એવી પ્રકૃતિ ને એવી રીતભાત, અને સવારથી સાંજ સુધી અખંડ ભગવાનનું ભજન કરે. હું રોજ બપોરે 2 વાગે એની પાસે સત્સંગી જીવન ભણવા જાઉં ત્યારે એ બારીઓ બંધ કરીને અંધારામાં ધર્મશાળામાં બેઠા હોય. હું જઈને બારી ઉગાડું ત્યાં બેઠા બેઠા જનમંગળના પાઠ કરતા હોય. પછી એ કાકરા એક બાજુ મૂકે પાઠ ગણવાના અને મને સત્સંગી જીવન ભણાવતા. હું સત્સંગી જીવન ભણીને જાઓ એટલે આપણા ગુરુ અથાણાવાળા સ્વામી એ હરિબલદાસ શાસ્ત્રી પાસે બેહવા જાય. એની પાસે આપણા ગુરુ સત્સંગ કરતા, વાતો કરતા, સત્સંગની વર્તમાન કાળની જૂની બધી વાતો કરે. અડધો કલાક રોજ ગુરુ ત્યાં બેહવા જતા. પહેલાં હું ભણ્યો પછી ગુરુ જાય. અને એ ધર્મશાળા પ્રસાદીની ઉપર એવી હતી, પણ આજે તો ઉપરે પણ થોડું થોડું સુધારા વધારા મળ્યા થવા. પણ એ ધર્મશાળાની અંદર એ સંતોએ આખી જિંદગી વિતાવી અને એવું એવું ભજન કર્યું છે ને કે એનો નમૂનો આજે જોવા ન મળે. એવા એવા સંતોના જીવન હતા. શ્રીજી મહારાજ સમકાલીન સમયમાં પણ સંતોના એવા જીવન હતા. સ્વામિનારાયણ ભગવાન વખતે પૂર્ણાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, અમુક સંતો માને કરીને જે નીકળી ગયા, એ સંતો નીકળ્યા ત્યારે એમ કહેતા એના શિષ્યોને, મને તો માનભાઈ લઈ જાય, મોક્ષ અહીંયા છે, અહીં રહો તમે. આટલી માનથી વયા જતા હતા તોય સમજણ હતી. અને સંતોને કે મને તો માનભાઈ લઈ જાય, મારી અરે ના હો, અહીંયા રહો, મોક્ષના દાતા ભગવાન અહીંયા છે. પૂર્ણાનંદ સ્વામી એ રીતે નીકળી ગયેલા. ઘરે ગયા પણ સ્વામિનારાયણના નિશ્ચયમાં ફરક નહીં પડેલો. અને ઘરે ગયા, ઘરમાં ભાગ માગ્યો તો ભાગ ન આપ્યો. અને પછી એનો કેસ થયો, રાજકોટ ગયો, કબા ગાંધી હારે રહ્યા એની બાજુની રૂમમાં. અને કબા ગાંધીએ કીધું કે આવા કીર્તન રાણીને સંભળાવો તો જલ્દી જજમેન્ટ આવે ને તમારા ભાગમાં મિલકત આવે. આ વાત વિસ્તારથી હું કાલે તમને સમજાવીશ. તમે જોજો એ પૂર્ણાનંદ સ્વામીનું જીવન કેવું હતું. સત્સંગમાંથી નીકળી ગયા પછી પણ મહારાજની ખુમારી કેવી હતી. અને છેલ્લી વાર બ્રહ્માનંદ સ્વામી લેવા ગયા હતા, તમારો આવ્યો ન આવું, એ 2 સોગલા વાળો આવે તો આવું, નહીતર ન આવું. અને છેલ્લી વાર સ્વામિનારાયણ ભગવાનને એને તેડવા માટે આવવું પડ્યું. આ જૂના સંતોની રહેણી કરણી એ તો તમને કહું ને, આપણા હૃદયને વલોવી નાખે એવી છે. અને એવા સંતો એ મહારાજે જે આ સત્સંગ ઊભો કર્યો, અને એ સત્સંગના આપણે વારસદારો છીએ. એટલે આપણે આ સત્સંગમાં કઈ રીતે રહેવું, જીવવું, કેમ ભજન કરવું, આચાર વ્યવહાર પ્રાયશ્ચિત આપણા કેવા હોવા જોઈએ, એ તો આ સત્સંગમાંથી જ આપણે શીખવાનું છે. ઘણીક વાર આપણને એમ લાગે અમે બધું શીખી ગયા ને બધું જ્ઞાન છે, પણ વિચારજો ખરેખર આપણે હજી ગજમાંથી પૂણી કાતી નથી. આ સત્સંગમાં તો ઘોડિયાથી આરંભી ઘોર સુધી માણસને કેળવણીની જરૂર છે. ગમે એટલું શીખશું તોય ઘણું શીખવાનું બાકી છે. બાકી તો આ સત્સંગ શ્રીજી મહારાજનો સાગર છે. આમાંથી જેટલો લાભ લેવાય એટલો લાભ લઈ મહારાજની આજ્ઞામાં રહી મહારાજને રાજી કરી છેલ્લો જન્મ કરી લેવો એ આપણું કર્તવ્ય છે. એટલું કઈ વિરમું સહજાન સ્વામી મહારાજ.